તમે જોઈ શકો છો અહીંયા રેસ ચાલુ છે ત્રણ જણા છે અને ત્યાં ઉવા જે પારી છે જેમાં મારી મમ્મી છે ઉવા જવાનું છે જોઈએ કોણ પેલા પહોંચે છે 1 2 3 માડી નયા વાળા કેવા લાગતા એન વાક વેકવા બેઠો જાતા બી આતો નહીં તો આપણે આવી ગયા છીએ વૃંદાવન વોટર પાર્ક અને આપણે અહીંયા આવી ગયા છીએ 300 રૂપિયા પણ ટિકિટ છે ને 400 રૂપિયા પણ છે 3.5 કલાક જ ખાલી ના ઉભો રે 300 માં 8 કલાક છે ઓકે 300 માં 8 કલાક અને 400 માં 3 કલાક 400 માં 3.5 કલાક 400 માં 3.5 કલાક છે અને આજે આપણે આવી ગયા છીએ બધા ચશ્મા વસમા લઈને આ છે આપણા મહાન પુરુષો અગસ્ત્યભાઈ અને આ શ્રેભાઈ એના પાછળ પિલર ના પાછળ અગસ્ત્યભાઈ વૃંદાવન વોટર પાર્ક માં રોન નીકળી છે અને અહીંયા કઈ ચાલુ નથી આજે કારણ કે લગ્નની પાર્ટી રાત્રે થઈ હોય એવું લાગે છે કારણ કે બધું વાઇન્ડ અપ કરે છે તો આગળ શ્રીહરિ વોટર પાર્ક માં આપણી ગાડી નીકળી છે હવે આપણે શ્રીહરિ વોટર પાર્ક માં જઈએ છીએ તો આજે આપણે પહેલા એક રોન નીકળી હતી વૃંદાવનમાં અને શ્રીહરિ બાગમાં આપણે આવી ગયા છીએ ગૂગલમાં આપણે એના રિવ્યૂ જોયા છે રિવ્યૂમાં લખેલું છે આપેલા છે રિવ્યૂ એ પ્રમાણે કે અહીં એન્જોય કર્યો છે અમે ખૂબ સારી જગ્યા છે કોઈ કે પાછા રેટ પૂછ્યા છે પણ રેટનો જવાબ આપવામાં આવેલ નથી થોડાક રિવ્યૂ આપેલા છે પણ ઓલ ઓવર રિવ્યૂ છે 5 સ્ટાર ત્યાં આપણા આશુભાઈ પૂછવા ગયા છે અંદર અને હમણાં આપણા બીજો ફેમિલી આપણી સાથે એમાં કંકુબેન અને આપણો પ્રિન્સ પણ ત્યાં જાય છે क्या बताएं अभी तो इधर कुछ नहीं है सूद ना पार रहा है પહેલા રાઉન્ડ નીકળી હતી રાઉન્ડ નંબર 2 લગભગ આપણી સાથે રાઉન્ડ નંબર 2 થઈ છે સ્વિમિંગ પૂલ આખો ખાલી પાણી વગરનો કોરો આખો પાણી વગર એમને પૂછા કરી કોઈ હું તો અહીંયા ઉતા તો ઠીક પણ સ્વિમિંગ પૂલ ભરેલ તા ખપે ને ભરવામાં કેટલા કો લાગે ઊંડો તો સ્વિમિંગ પૂલ તો આપણી સાથે રાઉન્ડ નંબર 2 થઈ ગઈ છે અને શ્રી હરિની પણ આપણા ઉપર કૃપા થઈ નથી અને વૃંદાવનમાં પણ આપણા સાથે વૃંદાવન જોતા જાય છેલ્લે છેલ્લે કદાચ ખેલ થઈ ગયો છે અને રિટર્નમાં આપણે પાછા લગભગ વૃંદાવન તરફથી નીકળશું એટલે આપણે જોતા જશું ફાઇનલી વૃંદાવનમાં આપણે પાછા આવી ગયા છીએ અને અહીંયા શરૂ થઈ ચૂક્યું છે તો આપણી આ સમાજ જાય છે બધા નાહવા માટે તો પ્રિન્સભાઈ જવાબદારી લીધે બધાને ઘડિયાળ પહેરાવે છે રાઈટ સાઈડમાં જ મુખ જો કે આમાં છે ફેમિલી વાળા હતા કયામાં જવાનું ઓમાં જવાનું કે આમાં તો આપણે ફાઇનલી આવી ગયા છે અહીંયા તો ફુવારા ચાલુ થયા છે હવે વાહ વાહ આયા સાવન ઝૂમ કે આયા સાવન આ પાણી ગરમ છે ગરમ છે હા આ પાણી ગરમ છે આ બાજુ ફોટો કે વિડીયો
ફોટો તો મોબાઈલમાં પડતો કાંઈ નહીં દેખાતો છેટો હો અડધો કલાકથી લગભગ ત્રાબુકા મારી છે બહુ મજા આવે છે અને હવે માન સેટ થયા છે ઠંડી પેલા લાગે થોડો પહેલે પાણી જતા ઠંડો પાણી લાગતો તો બીક લાગતી હતી. હવે વાંધો નથી ફુવારા બુવારા કાંઈક ચાલુ કરો ભાગ્ય ને કઈ મ્યુઝિક બંધ છે હાઉસ તો જોશ કેળા લગ રહા હે તમે ટેકડો મારો આખા સ્વિમિંગ પુલ અસર થતી हो जाए એટલે જાય हो जाए એટલે હાલે જાય રવા દેજો માણસ માટે જ છે બાળકો માટે નથી ના ભાઈ ઓ ધુબાકો મારે ને આખા પાણી ખબર પડી કોક પીઓ અંદર મારા જેવા બેગ બીજા છે મારા જેવા બેગ ભેસા બીજા છે દુનિયામાં ઈ તો વેતે તમે સેમ્પલ પીસ થોડીઓ ઘણાય બનાવે ભગવાને હાલો હાલો માડી નયા વાળા કેવા લાગતા બી આતો નહીં વિડિયો હે આપણાને તારીખ તાર એટલે તરાવતા શીખવાડી રહ્યા છે અને આપણે તરી રહ્યા છીએ ના
છે. અહીંયા ઠંડુ છે, અહીંયા ગરમ છે. એટલે તમારે તો દાટ વાટી હોય અહીંયા આવી જવાનું, ગરમ કાઢવી તો હું આવી જવાનું. હવે આપણે સ્વિમિંગમાં રેસ કરવાની છે. તમે જોઈ શકો છો અહીંયા રેસ ચાલુ છે. ત્રણ અહીંયા જણા છે અને ત્યાં ઉવા જે આ પારી છે જેમાં મારી મમ્મી છે ઉવા જવાનું છે. જોઈએ કોણ પેલા પહોંચે છે. 1 2 यहाँ पे जीत गया है. પાણીમાં રહેવાનો રેકોર્ડ આપ જોઈ શકો છો. ગણેશ બુકમાં રેકોર્ડ લખાશે નામ. બે હરકા બે હરકી. मैंने कहीं गुजरी जाता घड़ी बार याद तेरे निकलू ઘણા બધા નવા મિત્રો નવા માટે આવી ગયા છે અને આપણે હવે નાહીને કપડાં વપડા ચેન્જ પણ કરી લીધા છે. આપણે સામે જોઈ શકીએ છીએ ફરી પાછા ફુવારા ચાલુ થઈ ગયા છે અને લોકો ધૂમ મચાવી રહ્યા છે. આજે રવિવાર છે તો જાણે બેહું ને પાડા પાણીમાં નાતા હોય એવી રીતના પોતપોતાની મજા લઈ રહ્યા છે. હવે આપણે એમને બધાને આવજો કહીશું અને હવે સૌ પ્રથમ આપણે ભોજન કરશું, ત્યારબાદ આપણે રજા લઈશું. પ્રિન્સભાઈને એમને પૂછશું, પ્રિન્સભાઈ કેવો લાગ્યો આજે તમને? મજા આવી. કેટલી મજા આવી? ખૂબ. પાછા કેદી બીજી વાર આવશો? હવે આવશું પાછા થોડાક દિવસો પછી. હે? થોડાક મહિના પછી, એમ વેકેશન પછી કા વેકેશનમાં કે. અને અહીંયાનું પાણી ન પીતા, કેમિકલ વાળો ભૂલથી જો જાય તો પેટમાં દુખે. હમણાં દુખે છે એટલે પીતા નહીં કેમિકલ વાળો. પાછી વૈજ્ઞાનિક વાતો ચાલુ થઈ ગઈ પ્રિન્સભાઈ. 3:30 પોણા 4 જેવા વાગ્યા છે. લોકો જેવો મજા લઈ રહ્યા છે હજી પણ.
આપણે આપણો સામાન જે મૂક્યો છે ત્યાંથી લઈ અને હવે ઘર તરફ. કેવડો બેન અહીંયા હતી પાર્ટી રાત્રે, એટલે એનું બધું વ્યવસ્થા ગોઠવવામાં આજે બપોર સુધી બંધ રાખવામાં આવેલ. જય ભોલેનાથ. જય શિવ શંકર. જય પાયલબેન દર્શન કર્યા એના વતી અમારા માની લેજો. શિવ મંદિરનું પટાંગણ છે હાઈવેની બાજુમાં. ગાડીનો અવાજ તમને આવી રહ્યો છે. હવે આપણે અહીંથી ભોજન કરી અને પછી ઘર તરફ છૂટા પડશું. અમારા વિચારો સારા છે. અમારા વિચારો સારા છે. ભૂખ ઘણી લાગી છે એટલે બીજું કાંઈ કહી શકાય એમ નથી. ભૂખ કાઉ લાગી છે અને પેટમાં ગુડગુડ થાય છે, એટલે હવે તમે જલ્દી વિડિયો પણ કરી નાખો ને, હમણાં ભૂખ લાગી છે. હા, ખાવા દે. કેટલાય માઈ કટાડી દો, વિવાદ થઈ જશે. મોટા પાયે ડખો થઈ જશે. હા, થઈ જશે. હા. અને આ સાથે હવે આ વિડીયો અહીં કરીએ છીએ પૂર્ણ, કારણ કે આપણે આવી ગયા છીએ ઘરે. અને આ વિડીયો તમને કેવો લાગ્યો અમને અવશ્યપણે જણાવજો. લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. તમને મજા આવે છે એ પણ જણાવજો. તમને મજા ના આવતી હોય તો એવું જણાવજો. હવે જય હિન્દ, વંદે માતરમ, જય સિયારામ, ભારત માતા કી જય, ઇન્કલાબ જિંદાબાદ, જય જવાન જય કિસાન. બાકી આવશે તો રસ્તો આપણે ઓફ રોડ છે, સાવ કાચો છે. પાછા આપણે વૃંદાવન તરફ નીકળ્યા છીએ. પણ આજે રસ્તો ભૂલવાની, જો કે ભૂલ્યા તો રસ્તો નથી જ કા, આપણે શું કહેવાય આ બંધ હતો અને મિસકોમ્યુનિકેશન કહેવાય ને અશુભાઈ, કે કાંઈ આપણે જાણકારીનો અભાવ પણ કહી શકાય. અને કોન્ટેક્ટમાં તો એવો છે કે વૃંદાવન વાળા નંબર છે ઓફિસનો જ છે. અહીંયાથી હાવી આ બધી વાડીઓનો એવો છે કે આપણે કદાચ અહીંયા આવ્યા પણ ન હોત કોઈ દિવસ. આપણે એનો પણ આનંદ લઈ રહ્યા છીએ. મોદી કાકા કહે છે એ પ્રમાણે આફતને અવસર, જો કે આફત તો ન કહેવાય આ, પણ તકલીફ છે થોડી ઘણી, એને આપણે અવસરમાં એને આનંદ લઈ રહ્યા છીએ. આ રસ્તો આપણે ક્યારે આવત. એવડો ઊંચો અડે, એવડો ઊંચો નહીં તો અડ્યો પત્રો અડે. 500 મીટર આવીને સીધો જ છે. છોકરો આંબલી જોત કેવડી જો કેરી કેવી મસ્ત કેસર કેરી પાણીનો ટબકો લઈને